નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના કેટલાક વિડીયો જોઈએ છીએ. આ અગાઉ આપણે ઓલરેડી 1 થી 5 પાર્ટ પબ્લિશ કરી ચૂક્યા છીએ. ચોક્કસ દરેક ભાગો જોજો. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના એવા કોમ્યુનિટી અને આ ઉપરાંત તમામ એવા ચેપ્ટર કે જેમાંથી એકાદ પ્રશ્ન આપને પૂછાઈ શકે. તમામ વિડીયોની આપણે PDF છે એ માસ્ટરમાઇન્ડ એજ્યુએપમાં ઉપલબ્ધ છે, તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુએપ. વિડીયોને ચોક્કસ લાઇક કરો, શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો. તો જોઈએ પાર્ટ 6 અને જેમાં જોશું લગ્ન. તો લગ્નના પ્રકારમાં આપણને ઘણી વખત એવા પ્રશ્નો પૂછતા હોય કે એક પતિ અને એક પત્નીના લગ્નને કેવું કહેવાય? તો એક સાથી લગ્ન કહેવાય, અથવા તો નીચેના પૈકી કયું સર્વશ્રેષ્ઠ લગ્ન છે? તો એક સાથી લગ્ન છે. એક જ સમયે એક પુરુષ અને એક સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાય તો એને એક સાથી લગ્ન કહેવાય. બહુસાથી લગ્ન કાયદો 1995માં ઘડવામાં આવ્યો, જેમાં બહુપતિ લગ્ન હોય. બહુપતિ લગ્ન એટલે શું કહેવાય? તો આ લગ્ન પ્રથામાં એક જ સમયે એક જ સ્ત્રીને એક કરતાં વધુ પુરુષો પતિ તરીકે હોય. જેમાં બહુ ભાતૃપતિ લગ્ન હોય તો પત્નીના બધા જ ભાઈઓ છે એ પતિ તરીકે હોય. અભાતૃ બહુપતિ લગ્ન હોય તો લગ્નમાં બધા પતિ ભાઈઓ હોતા નથી, તો એને કહેવાય અભાતૃ બહુપતિ લગ્ન. અનુમોલન અને પ્રતિમોલ લગ્નના ધોરણો છે. ઉચ્ચ જ્ઞાતિનો પુરુષ તેનાથી નીચી ગણાતી જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કરે તો એ અનુમોલ લગ્ન કહેવાય. જ્યારે ઉચ્ચ જ્ઞાતિની કે ઉચ્ચ વર્ણની સ્ત્રી એટલે એમનાથી નીચી જ્ઞાતિના પુરુષ સાથે લગ્ન કરે તો એ પ્રતિમોલ લગ્ન કહેવાય. હિન્દુ લગ્ન સંસ્થાન વિવિધ પરિવર્તન. એમાં 1955માં હિન્દુ લગ્ન ધારાનો ઉપયોગ કરી લગ્ન કરવા માટે પુરુષની વય ઓછામાં ઓછી 21 વર્ષ અને સ્ત્રીની વય પણ 21 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. અત્યાર સુધી 18 વર્ષ હતી, જેને 21 વર્ષનો કાયદો કરવામાં આવેલ છે. લગ્નને લગતા કેટલાક કાયદાઓ, જેમાં લગ્ન અને છૂટાછેડાને પ્રિવેન્શન ઓફ સતી એક્ટ 1929, હિન્દુ વિડો રીમેરેજ એક્ટ 1856, પ્રિવેન્શન ઓફ સતી એક્ટ 1829, સ્પેશિયલ મેરેજ એક્ટ 1954, હિન્દુ મેરેજ એક્ટ 1955, પ્રિવેન્શન ઓફ ડેવરી એક્ટ એટલે કે દહેજ અટકાવવાનો કાયદો 1961, ચાઇલ્ડ મેરેજ રિકન્સ્ટ્રક્શન એક્ટ 1929, MTP એક્ટ 1971-72, PNDT એક્ટ 1994, ટ્રિપલ તલાક જે છેલ્લો કાયદો આવ્યો 2019માં. આપણે જોઈએ કાયદો કે જે વિકલાંગ વ્યક્તિનો ધારો હોય, અને વિકલાંગ વ્યક્તિના ધારો ક્યારે અમલમાં આવ્યો તો ખાસ યાદ રાખજો, 1995માં ઘડવામાં આવ્યો અને 7 ફેબ્રુઆરી 1996માં એ અમલમાં આવ્યો. તો વિકલાંગ એક્ટને કયો ધારો કહેવાય? તો 1995 કહેવાય. પોપ્યુલેશન કમ્પોઝિશન જોઈએ, જેમાં ડેમોગ્રાફી. તો ડેમોગ્રાફી એટલે શું કહેવાય? તો માનવ વસ્તીનો વૈજ્ઞાનિક રીતે જે અભ્યાસ કરવામાં આવે એને ડેમોગ્રાફી કહેવાય. વસ્તીમાં વધારો થયો, ઘટાડો થયો, કેવી રીતે વસ્તી વેચેલી તેની ખબર પડે. આના પ્રશ્નો પણ આપણે ઘણા બધા જનરલ નોલેજ આપણે જ્યારે જોશું ત્યારે એમાં જોશું. ડેમોગ્રાફિક સાયકલ હોય તો આ સાયકલ ઘણી વખત આપણે યાદ રાખવી પડે. ટોટલ 5 સ્ટેજ હોય ડેમોગ્રાફીના. એમાંનું પહેલું સ્ટેજ એવું છે કે જેમાં બર્થ રેટ અને ડેથ રેટ બંને ઊંચા હોય, વસ્તી ઘટતી નથી. આવું સ્ટેજ આપણે ક્યારે હતું? તો 1920માં ભારતમાં આ સ્ટેજ હતું. પહેલું સ્ટેજ જેમાં બર્થ રેટ અને ડેથ રેટ બંને ઊંચા હોય. બીજું સ્ટેજ એવું હોય કે જેમાં બર્થ રેટ હાઈ હોય અને ડેથ રેટ ઓછો હોય. આમાં વસ્તી ઝડપથી વધે. સાઉથ આફ્રિકાના ઘણા દેશમાં આ સ્ટેજ જોવા મળે. ત્રીજું સ્ટેજ એવું હોય કે જેમાં ડેથ રેટ ખૂબ ઘટી ગયું હોય, સાથે સાથે બર્થ રેટ પણ ઘટી જાય, એટલે વસ્તી ધીમે ધીમે વધે. ચોથું સ્ટેજ એવું હોય કે જેમાં બર્થ રેટ અને ડેથ રેટ બંને નીચા હોય, વસ્તી સ્થિર હોય. ડેનમાર્ક અને ઇંગ્લેન્ડ જેવા દેશમાં આવી પરિસ્થિતિ છે.
અને 5મું સ્ટેજ એવું છે કે જેમાં બર્થ રેટ કરતાં ડેથ રેટ ઊંચો હોય, વસ્તી ઘટતી જાય. યુરોપના ઘણા દેશમાં આવું જોવા મળે. તો આ 5 જે આપણા જે છે એને કેની સાથે સંબંધ હોય? તો ફર્ટિલિટી, મોર્ટાલિટી, મેરેજ, માઇગ્રેશન અને મોબિલિટી સાથે બધાને સંલગ્નતા હોય. 5 યર પ્લાન, પંચવર્ષીય યોજના આપણા માટે થોડીક અગત્યની છે, કારણ કે એમાં તારીખ યાદ રાખો ત્યારે પંચવર્ષીય યોજના શરૂ થઈ. તો પંચવર્ષીય યોજના એટલે 5 વર્ષ માટે કરવામાં આવતી કામગીરીના ઉલ્લેખ અને ફાળવવામાં આવતા નાણાં અને લોજિસ્ટિક, એની જે યોજના હોય, આયોજન હોય, એને પંચવર્ષીય યોજના કહેવાય. ભારતમાં 1951માં શરૂ થઈ હતી. અત્યાર સુધી 12 પંચવર્ષીય યોજના પૂરી થઈ છે. 12મી પંચવર્ષીય યોજના 2017માં પૂરી થઈ. પ્રથમ પંચવર્ષીય યોજના 1 એપ્રિલ 1951માં લોન્ચ કરવામાં આવી હતી. 1951 થી 1955માં જવાહરલાલ નહેરુ દ્વારા લોન્ચ કરી હતી. બીજી પંચવર્ષીય યોજના 1956 થી 1961. ત્રીજી પંચવર્ષીય યોજના 1961 થી 1966. પછી વચ્ચે પ્લાન હોલિડે આવે. ઘણી વખત 5 વર્ષ પૂરા ન થાય ત્યારે વચ્ચેના જે હોય એને પ્લાન હોલિડે કહેવાય, એને ગેપ કહેવાય. 2 પંચવર્ષીય યોજના વચ્ચેનો ગેપ હોય. ચોથી પંચવર્ષીય યોજના 1969 થી 1974, 5મી 74 થી 79. પછી વચ્ચે રોલિંગ પ્લાન આવ્યો, જેમાં જનતા પાર્ટીએ આ 5 વર્ષ યોજના રિજેક્ટ કરી હતી અને રોલિંગ પ્લાન બનાવ્યો હતો. તો 1979 થી 80 છે એ રોલિંગ પ્લાન તરીકે આવ્યો. છઠ્ઠી પંચવર્ષીય યોજના 80 થી 85. 7મી પંચવર્ષીય યોજના 85 થી 90. ત્યાર પછી એન્યુઅલ 1 વર્ષ માટે પ્લાન આવ્યો અને એ 1990-1992 સુધી થયો. ત્યાર પછી 8મી પંચવર્ષીય યોજના 1992 થી 97માં. 9મી પંચવર્ષીય યોજના 97 થી 2000. 10મી પંચવર્ષીય યોજના 2000 થી 2007. 11મી પંચવર્ષીય યોજના 2007 થી 2012 અને છેલ્લી એટલે 12મી પંચવર્ષીય યોજના 2012 થી 2017 સુધી અમલમાં રહી. તો આ હતી કેટલીક પંચવર્ષીય યોજના અંગેની માહિતી. અને ત્યાર પછી આપણે થોડા પ્રોગ્રામ છે અને પ્રોગ્રામ વિશે પણ આપણે હાઇલાઇટ કરશું. અને જેમાંનો પહેલો પ્રોગ્રામ છે ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ્ય, IMI મિશન ઇન્દ્રધનુષ્ય. અત્યારને ચાલતો પ્રોગ્રામ છે. રસીકરણ કાર્યક્રમને વધારે સશક્ત બનાવવા માટે ભારત સરકાર દ્વારા ડિસેમ્બર 2014માં ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ્ય કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો. એનો મુખ્ય ધ્યેય શું હતો? તો સગર્ભા માતાને અને 0 થી 2 વર્ષના બાળકોને સંપૂર્ણપણે રસીથી સુરક્ષિત કરવા માટેનો હતો. આ કાર્યક્રમ એક સાથે 28 રાજ્યોમાંથી 201 જિલ્લામાં આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા હતા. રસીકરણ કાર્યક્રમને વધારે સઘન બનાવવા માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મારફતે 8 ઓક્ટોબર 2017માં આ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ આપણને અમલમાં મૂક્યો હતો. જેમાં રૂટીન ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાંથી છૂટી ગયેલ બાળક અને સગર્ભા માતાને કવર કરવાના અને ડિસેમ્બર 2000 સુધીમાં 90% સુધી સંપૂર્ણ રસીકરણ થાય એના માટે મિશન ઇન્દ્રધનુષ 4 રાઉન્ડમાં કરવામાં આવતું, જેનો એક રાઉન્ડમાં 7 દિવસનો હોય. તો આવું બધું જ યાદ રાખવાનું છે. PMSMA પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન. માતા મૃત્યુદર ઘટાડવા માટે વર્ષ 2016માં નેશનલ હેલ્થ મિશન મારફતે PMSMA એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેનો મુખ્ય ધ્યેય એવો હતો કે સાર્વત્રિક સગર્ભા માતાને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે અને એક સુનિશ્ચિત દિવસની યોજના છે. દેશભરમાં દર મહિનાની 9મી તારીખે રવિવારે કે જાહેર રજા આવતી હોય તો દવાખાના મારફતે બીજા કામકાજના દિવસે આ ઝુંબેશ ગોઠવવામાં આવે. બરાબર. તો દર મહિનાની 9મી તારીખે બરાબર શું કરવાનું? તો પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઝુંબેશ. એનો લક્ષ્યાંક શું હતો? તો એનો લક્ષ્યાંક હતો કે જે સગર્ભા માતા છે બીજા અને ત્રીજા માસિક તબક્કા દરમિયાન સગર્ભા માતા સ્ત્રી સુધી પહોંચવાનું, કોઈ પણ ક્લિનિકલ કન્ડિશનનું વહેલાસર નિદાન કરવાનું, એનિમિયા, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી પરિસ્થિતિનું મેનેજ કરવાનું. IYCF મધર એબ્સ્યુલેટ અફેક્શન પ્રોગ્રામ ફોર ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ. માતાનું સંપૂર્ણ સ્નેહ કાર્યક્રમ કહેવાય. શિશુ અને બાળક માટે સર્વોત્તમ પોષણ, આવું એનું ગુજરાતી થાય. IYCF.
માતાનો સંપૂર્ણ સ્નેહ કાર્યક્રમ પરિવાર કલ્યાણ મારફતે 5 ઓગસ્ટ 2016 લોન્ચ કરવામાં આવ્યો. મુખ્ય હેતુ સ્તનપાનની સેવાને વેગ આપવાનો હતો અને સ્તનપાન માટે પરામર્શ કરવાનો હતો. બ્રેસ્ટ ફીડિંગ પ્રેક્ટિસને પ્રમોટ કરવા અને પ્રોટેક્ટ અને સપોર્ટ કરવા માટેનો હતો. સ્તનપાનને સારું વાતાવરણ ઊભું મળી રહે, બાળકનો વિકાસને વેગ આપે અને પબ્લિક હેલ્થ ફેસિલિટીમાં ધાત્રી માતાઓને લગતી સેવાઓને સપોર્ટ કરવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. એમાં ચાવીરૂપ સંદેશો હતો. બાળકના જન્મ પછી 1 જ કલાકની અંદર સ્તનપાન ચાલુ કરાવવું, બાળકને 6 મહિના સુધી માત્ર ને માત્ર માતાનું ધાવણ આપવું, 6 મહિના પછી માતાના ધાવણ સાથે ઉપરી આહાર ચાલુ કરવો. NTEP નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. નેશનલ ટ્યુબરક્લોસિસ પ્રોગ્રામના ઘણા બધા નામ આવ્યા. નેશનલ ટ્યુબરક્લોસિસ કંટ્રોલ પ્રોગ્રામ આવ્યું, રિવાઇઝ નેશનલ ટ્યુબરક્લોસિસ કંટ્રોલ પ્રોગ્રામ આવ્યું અને છેલ્લું નામ છે એનું NTEP નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. બરાબર, તો આ યાદ રાખવાનું થાય. 2025ની સાલ સુધી ભારતને ટીબી મુક્ત કરવાનો અભિયાન હતો. આ પ્રોગ્રામમાં શું હતું તો DTPB ના સિદ્ધાંત પર કામ કરતો હતો. DTPB એટલે શું તો ડાયરેક્ટ ડિટેક્ટ એટલે નિદાન કરવું, જોખમી ગ્રુપનું સ્ક્રીનિંગ કરીને નિદાન કરવાનું. T ફોર ટ્રીટમેન્ટ, ટીબીના કેસમાં વિનામૂલ્ય સારવાર આપવી, સારવારનું મોનિટરિંગ કરવું અને સમાજ કલ્યાણ યોજના સાથે લિંક કરવું. P મીન્સ પ્રિવેન્ટ એટલે અટકાવવું, હવાજન્ય ચેપના અટકાયત માટેના પગલાં લેવા અને વહેલાસર નિદાન કરવું. અને લાસ્ટ B ફોર બિલ્ડ, નિર્માણ કરવું, RNTCP મેનેજમેન્ટ સ્ટ્રક્ચરનું ફરી નિર્માણ કરવું અને STD ક્લિનિકને નવનિર્મિત કરવી. તો આને કહેવાય શું છે એનું નામ DTPB નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ. લોકોને ફેફસાના કેન્સર જેવા જીવલેણ બીમારીથી તમાકુના સેવનના કારણે ભારતમાં ઉત્પાદન અને ઉપભોક્તા માટે વિશ્વના બીજા નંબરે આવે છે આપણે. તો સરકાર મારફતે 2013માં તમાકુના સેવનથી થતા નુકસાનને જીવલેણ બીમારીની જાગૃતિ માટે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ 2007 અને 2008માં લોન્ચ કરવામાં આવ્યો. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ માનસિક રીતે પીડાતા લોકો માટેનો પ્રોગ્રામ છે. 1982માં અમલમાં આવ્યો. 1996માં એ જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ સાથે જોડી દેવામાં આવ્યો. બરાબર, તો આ હતો પ્રોગ્રામ મેન્ટલ હેલ્થનો. 20 પોઈન્ટ પ્રોગ્રામ વિશ્વ મુદ્દાનો કાર્યક્રમ કહેવાય. 1975માં શરૂ કરવામાં આવ્યો. સૌ પ્રથમ 1982માં સુધારો કરવામાં આવ્યો. 1986માં પાછો રિવાઇઝ કર્યો. 20 પોઈન્ટનો કાર્યક્રમ કેબિનેટ મારફતે 5 ઓક્ટોબર 2006માં મંજૂર કરવામાં આવ્યો અને 2007થી એનો અમલ કરવામાં આવ્યો. અને 66 આઇટમનો સમાવેશ કરવામાં આવ્યો. મુખ્ય હેતુ શું હતો તો ગરીબી નાબૂદ કરવાનું, ઉત્પાદન ક્ષમતા વધારવાનું, આવકમાં અસમાનતાનો ઘટાડો કરવાનો, સામાજિક અને આર્થિક વિષમતા દૂર કરવાનું. તો જે 20 પોઈન્ટ છે ને એ 20 પોઈન્ટ આપણે યાદ રાખવા નથી, પણ એક વખત વાંચી જાય તો આપણને ખબર પડે કે કેનો સમાવેશ થાય. પેલું ગરીબી હટાવો, બીજું જનશક્તિ, કિસાન મિત્ર, શ્રમિક કલ્યાણ, ખાદ્ય સુરક્ષા, દરેક માટે આવાસ, શુદ્ધ પીવાનું પાણી, સૌનું આરોગ્ય, સૌનું શિક્ષણ, મહિલા કલ્યાણ, બાળ કલ્યાણ, યુવા વિકાસ, વસ્તી સુધારો, પર્યાવરણ સુરક્ષા, સામાજિક સુરક્ષા, ગ્રામ્ય સડક, ગ્રામ્ય ઉર્જા, પછાત વર્ગનો વિકાસ અને શાસન. આવા 20 પોઈન્ટ એટલે 20 મુદ્દાઓ હતા. શાળા આરોગ્ય કાર્યક્રમ. તો શાળા આરોગ્ય કાર્યક્રમ આપણે ઘણી વખત પૂછાય કે ભાઈ શાળામાં 7 દિવસમાં 5 દિવસમાં કરવામાં આવતી કામગીરી. તો પહેલા દિવસે શાળાની સફાઈ કરવાની અને વૃક્ષારોપણ, બીજા દિવસે શાળા આરોગ્ય કાર્યક્રમમાં વજન અને ઊંચાઈ માપવાની, ત્રીજા દિવસે વાનગીની હરીફાઈ અને તંદુરસ્ત બાળકની હરીફાઈ કરવાની, દાદા દાદીની મિટિંગનું આયોજન, ચોથા દિવસે મેડિકલ ઓફિસર મારફતે તપાસ કરે અને વાલી મિટિંગ યોજે, પાંચમા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં બાળ હરીફાઈ, ગરબા, રંગોળી બધું કરતા હોય. 4D આપણને ઘણી વખત પૂછે તો 4Dમાં કેનો સમાવેશ થાય તો પહેલો D એટલે ડિફેક્ટ ઓફ બર્થ, જન્મ સમયની ખામી. એમાં શું હોય તો ન્યુરલ ડિફેક્ટ, ટ્યુબ ડિફેક્ટ હોય, ડાઉન સિન્ડ્રોમ હોય, ક્લેપ લિપ, ક્લેપ પેલેટ, ક્લબ ફૂટ, ડેવલપમેન્ટ ડિસ્પ્લેસિયા ઓફ હિપ જોઈન્ટ, ડિસ્પ્લેસમેન્ટ ઓફ હિપ જોઈન્ટ, જન્મજાત કેટરેક, જન્મજાત હિયરિંગ ડિફેક્ટ, જન્મજાત હૃદય રોગ, રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોર, આવું પણ હોય. બીજો D એટલે શું હોય
તો બીજો ડી એટલે ડિઝીઝ, રોગ. એમાં ચામડીના રોગ, કાનમાંથી પરુ, રૂમેટિક હાર્ટ ડિઝીઝ, શ્વસન તંત્રના રોગ, દાંતનો સડો, તાણ આંચકી. ત્રીજો ડી એટલે ડેવલપમેન્ટ ડિલે, વિકાસલક્ષી વિલંબ અને વિકલાંગતા આવે. પાંચમો ડી એટલે ડિફિશિયન્સી, ઉણપ. એમાં પાંડુ રોગ, વિટામિન એની ઉણપ, વિટામિન ડીની ઉણપ, બરાબર, ગોઈટર. આ બધું જ છે એ 4D એ ખાસ યાદ રાખવાના થાય. રમનચા, છેલ્લે આપણે રમનચા જોઈશું. R ફોર રિપ્રોડક્ટિવ, M ફોર મેટર્નલ, N ફોર ન્યૂબોર્ન, C ફોર ચાઇલ્ડ હેલ્થ, H ફોર હેલ્થ, A ફોર એડોલેસન્ટ હેલ્થ પ્રોગ્રામ. 2013માં શરૂઆત થઈ. પહેલાં CSSM હતો, ચાઇલ્ડ સર્વાઇવલ સેફ રમધરવુડ હતો, ફેમિલી પ્લાનિંગ આરે જોડ્યો અને એને એડોલેશનનો એના ઉમેરો કરી અને એને કર્યું રમનચા, RMNCHA. બરાબર. તો આ આપણે બધા જ જે ઇન્ડિકેટર છે એ ઓલરેડી વાંચી ગયા. નેશનલ હેલ્થ પોલિસી પણ આપણે ઓલરેડી કરી નાખી છે. નેશનલ હેલ્થ પોલિસી, તમામ નેશનલ હેલ્થ પોલિસી આપણે ઓલરેડી જોઈ ગયેલા છીએ. બરાબર. રાષ્ટ્રીય કાર્યક્રમ અને તે કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો તો એ આપણે ખાસ જોવાનું હોય. પહેલું છે નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ. ક્યારે અમલમાં આવ્યો તો 1952માં. નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ 1953માં. નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ, યાદ રાખજો, જેટલું યાદ રહીએ એટલું, 1955માં. નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ 1955માં. મધ્યાહન ભોજન પ્રોગ્રામ 1955માં. નેશનલ સ્મોલ પોક્સ ઇરાડિકેશન પ્રોગ્રામ 1955માં. નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ 1962માં. નેશનલ ટ્યુબરક્લોસિસ કંટ્રોલ પ્રોગ્રામ 1962માં. એપ્લાઇડ ન્યુટ્રિશન પ્રોગ્રામ 1963. બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામ 1963. નેશનલ પ્રોગ્રામ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા 1970. નેશનલ પ્રોગ્રામ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ બ્લાઇન્ડનેસ 1970. મિનિમમ નીડ પ્રોગ્રામ 1974. ICDS પ્રોગ્રામ 1975. નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ 1975. નેશનલ પ્રોગ્રામ ફોર ધ કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ 1976. નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ 1977. એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન 1978. યુનિવર્સલ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન 1985. ડાયરિયલ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ 1982. નેશનલ હેલ્થ પ્રોગ્રામ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ 1982. નેશનલ ગિનીવમ ઇરાડિકેશન પ્રોગ્રામ 1983. બે જીજા ઇરાડિકેશન પ્રોગ્રામ છે, એક લેપ્રસી ઇરાડિકેશન પ્રોગ્રામ અને એક છે ગિનીવમ ઇરાડિકેશન પ્રોગ્રામ. બરાબર. એલિમિનેશન પ્રોગ્રામ કહીએ તો ટ્યુબરક્લોસિસ આવે. નેશનલ લેપ્રસી એલિમિનેશન પ્રોગ્રામ 1983. એલિમિનેશન કહેવાય, ઇરાડિકેશન પણ કહેવાય. નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ જે મોડિફાઈડ કર્યો પ્રોગ્રામ, સુધાર્યો 1985માં. IPPI ઇન્ટેન્સિવ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન 1999. નેશનલ એન્ટી મેલેરિયલ પ્રોગ્રામ 1999. NVBDCP નેશનલ વેક્ટરબોર્ન કંટ્રોલ ડિઝીઝ પ્રોગ્રામ 2003-2004. નેશનલ રૂરલ હેલ્થ મિશન 2005. નેશનલ હેલ્થ મિશન 2013. નેશનલ અર્બન હેલ્થ મિશન 2013. રમનચા 2013. CSSM 1992. RCH પ્રોગ્રામ 1997. નેશનલ કાલા આઝાર કંટ્રોલ પ્રોગ્રામ 1991. નેશનલ ડાયાબિટીસ કંટ્રોલ પ્રોગ્રામ 1987. નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ 2007. જાપાનીઝ એન્કેફેલાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ 1978. ડેન્ગ્યુ ફીવર કંટ્રોલ પ્રોગ્રામ 1993. નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ 1987. નેશનલ ટ્રકોમા કંટ્રોલ પ્રોગ્રામ 1963. નેશનલ આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ 1992. નેશનલ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન પ્રોગ્રામ 1954. 20 પોઈન્ટ પ્રોગ્રામ 1975. ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ 1970. નેશનલ પોપ્યુલેશન પોલિસી 2000માં આવી. તો આ હતા કેટલાક અગત્યના એવા આપણે જોયા સાલ
અને સાલ યાદ રાખજો, ક્યાંક ક્યાંક સાલ પૂછાય. આઈએનસી ઓલરેડી આપણે આઈએનસી 1949 જોઈ લીધું, બરાબર. જીએનસી જોઈ લીધું, એ પણ 1948 જ થાય. TNAAI ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા 1908માં સ્થાપના થઈ. 1962માં પાછી ફરીને બધાએ મળી અને રિવાઇઝ કરી. સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા 1929માં શરૂઆત થઈ. TNAનો જ એક ભાગ છે, બરાબર. કેટલાક ફૂલ ફોર્મ આપણે જોઈએ, પણ એ આપણે બીજા વિડીયોમાં આગળના પાર્ટમાં જોશું. અને ફૂલ ફોર્મ તમને બધા આવડતા જ હોય, પણ એક વખત ગો થ્રુ એમાં જવું પડે. તો આ તો કેટલાક અગત્યના આપણા પોર્શન કે જેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય. વિડીયોને ચોક્કસ લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર.